પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. મિત્રો, આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે બાઇબલમાં કુદરતી રીતે ઈશ્વરે રચના કરેલી એની રચનાઓને આપણે યાદ કરીએ છીએ અને એમાં પર્વતો કે જે કુદરતી બાબતો છે, ઈશ્વરે એની રચના કરેલી છે. માણસોએ બનાવેલા નથી, માણસોએ ચોક્કસ એના નામ આપેલા છે, પણ એ જુદા જુદા પર્વતો આપણે આપણા દેશમાં પણ જોઈએ તો અલગ અલગ જગ્યાએ જુદા ડુંગરો અને પર્વતોનું વર્ણન છે. અને એ જ પ્રમાણે આખા વિશ્વમાં જગતમાં પ્રભુએ રચના કરી ત્યારે પર્વતો પણ અસ્તિત્વમાં આવેલા, પર્વતો અને ડુંગરો પણ પ્રભુએ બનાવેલા. અને એ પર્વતો અને ડુંગરોની ઉપયોગિતા પણ એટલી જ છે. એટલે કુદરતી રીતે, કુદરતી દ્રષ્ટિએ જોઈએ તો પહેલી વાત તો કે પર્વતો ઉપર દરેક જાતની વનસ્પતિ ઉગી નીકળે છે. અને તમે જોજો ડુંગરો અને પર્વતોમાં ઘણા બધા આયુર્વેદિક દવાઓ માટે એ વનસ્પતિની શોધ કરતા હોય છે. અને વનસ્પતિ જે માણસની દવા અને જુદા રોગો માટે ઉપયોગી થાય, એટલે આ પહાડ પર, આ ડુંગરો પરથી જુદી વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે. નીતિવચન અને તેનો 27મો અધ્યાય, સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઉગી નીકળે છે. પર્વતોને વનસ્પતિઓનો સંગ્રહ કરવામાં આવે છે અને એટલા માટે ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે આ વનસ્પતિ એ ડુંગરોમાંથી કે પર્વતોમાંથી મળે છે. અને એટલે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ એ કુદરતી રચના કરી પર્વતોની, અને પર્વતો પરથી આવી વનસ્પતિ અને આવું ઘાસ પ્રાપ્ત થાય છે જે માણસને માટે બહુ ઉપયોગી છે. એટલે પહેલી વાત કે આ પર્વતો એ વનસ્પતિ અને ઘાસને ઉપજાવે છે. બીજી વાત, પુનર્નિયમ 8મો અધ્યાય અને 9મું વચન, એ પર્વતમાંથી પથ્થર અને લોઢું નીકળે છે. ડુંગરોમાંથી પિત્તળ ખોદી કાઢવામાં આવે છે, ધાતુની ખાણો કહેવામાં આવે છે. અને એટલે આપણે જોઈએ છીએ કે કેટલા બધા પર્વતો આપણને સરસ સારા એવા પથ્થરો પૂરા પાડે છે. આ કોટા સ્ટોન અને આ બધા પથ્થર જે આપણે લાવીએ છીએ ક્યાંથી આવે છે? ડુંગરોમાંથી આવે છે, એ પર્વતોમાંથી આવે છે. એમ કહેવાય છે કે કાચું સોનું પૂરું પાડે છે. અને એટલા માટે આ પર્વતો એ પથ્થર, લોઢાના ડુંગરોમાંથી પિત્તળ ખોદી કાઢીને ધાતુની ખાણો હોય છે. બીજી વાત, આ પર્વતો પરથી મૂલ્યવાન પથ્થરો સુલેમાન રાજાએ મંદિરના બાંધકામ માટે 80,000 લોકોને પર્વત પર રોક્યા હતા. પર્વત ખોદવા માટે, મૂલ્યવાન પથ્થરો શોધવા, દેવનું મંદિર બનાવવા માટે. અને એટલા માટે ત્યાં પુનર્નિયમ 5 અને 17માં રાજાએ આપેલી આજ્ઞા પ્રમાણે ઘડેલા પથ્થરમાંથી મંદિરનો પાયો નાખવામાં આવ્યો. મોટા તથા મૂલ્યવાન પથ્થરો શોધી કાઢવામાં આવ્યા. કેટલી ગજબની વાત, કેટલી સારી વાત કહેવાય કે સુલેમાન રાજાએ જ્યારે મંદિર બનાવ્યું ત્યારે કહે છે કે મૂલ્યવાન પથ્થરો અંદરથી નીકળ્યા. અને ગીતોનું ગીત 4 અને 6, પ્રભાત થાય ત્યારે કહે છે કે હું બોલવા પથ્થર પર તથા લબાનોના ડુંગર પર જઈશ. વહેલી પરોળે કહે છે કે હું ડુંગર પર જઈશ અને ત્યાં ભાષણ કરીશ અથવા બોલીશ. ગીતોનું ગીત 8 અને 14 તો એમ કહે છે, હું મારા પ્રીતમ ઉતાવળ કર સુગંધી દ્રવ્યોના પર્વત પર, હરણ કે સાબરીના જેવો તું થાય. એટલે કે પર્વતો ઉપર સુગંધી દ્રવ્યો પણ મળે છે. એટલે ગીત કરતા એમ કહે છે કે ત્યાં જઈને પ્રફુલ્લિત થવાય, સુગંધી દ્રવ્યો પ્રાપ્ત થાય. પર્વત ઉપર ખેતીને દ્રાક્ષવાળીઓ પણ રોપવામાં આવતી હતી. અને જો તમે બીજો કાળવૃત્તાંત અને તેનો 26મો અધ્યાય અને 10મું વચન જોશો તો ત્યાં રાજાઓ પર્વત પર કહે છે કે ખેતીને દ્રાક્ષાવાળી રોપતા હતા. યિર્મયાહ 31:5, તું સમરૂનમાં પર્વત પર દ્રાક્ષવાળીઓ રોપીશ. અને ઘણા બધા રાજાઓએ ત્યાં પોતાનું રોકાણ એ પર્વતો પર કરેલું. અને એ પર્વતો પરના રોકાણથી ઘણા બધા રાજાઓ કહે છે કે ત્યાં પોતાની વાડીઓ કરતા હતા. કેટલી અદ્ભુત અજાયબ વાત! પર્વત એ કુદરતી બાબતોમાં આપણને આટલું બધું પૂરું પાડે છે. અને એ પર્વતોની ઉપયોગિતા એ પર્વત પર કઈ બાબતો બની એ બાઇબલ આપણને જણાવશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.